નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં હિન્દીના 5મા પાઠ ચિડિયાઘર કી શેરના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। આ પહેલાં આપણે આ જ પાઠના ભાગ 1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે ચર્ચા કરી હતી આ જે પાઠ છે તેની કહાનીમાં કોણ કોણ આવે છે। એક તો ગીતા અને તેના દાદાજી જે પ્રાણી સંગ્રહાલયમાં જાય છે અને ત્યાં અલગ અલગ પ્રાણીઓને જુએ છે અને તેમને જાણે છે। અને ત્યારબાદ આપણે આ જે પાઠ છે તેના શબ્દાર્થ અને આ જે અભ્યાસ છે તેના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું। આપણે 1થી લઈને 5 પ્રશ્નો છે તેનો વિડીયો જોયો હતો। જો તમે એ વિડીયો ના જોયો હોય તો એ વિડીયોની લિંક આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। હવે આપણે આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તેનું સોલ્યુશન ચાલુ કરીએ। આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। અહીંયા સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે તેમાં કુલ 8 પ્રશ્નો પૂછેલા છે, જે આપણે ટૂંકમાં ઉત્તર આપવાના છે 1 કે 2 વાક્યમાં। તો ચાલો જોઈએ કયા છે પ્રશ્નો। એમાં પહેલો પ્રશ્ન છે चिड़ियाघर की सैर के लिए कौन कौन गए थे। तो આપણે ભાગ 1માં ભણ્યા હતા કે चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी गए थे। ત્યારબાદ બીજો પ્રશ્ન છે बंदर को लोग क्या खिला रहे थे। तो बंदर को लोग मूंगफली और केले खिला रहे थे। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે लंगूर का मुंह कैसा होता है। तो તેના જવાબમાં આવશે लंगूर का मुंह काला होता है। ત્યારબાદ ચોથો પ્રશ્ન तालाब में क्या था। तो આપણે જોયું હતું પાઠમાં કે તાલાબ में રંગબેરંગી મછલિયા और बतख थी। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો गीता ने किसे पत्थर बताया। तो गीता ने कछुए को पत्थर बताया था। कछुए का रक्षक क्या है। तो તેના જવાબમાં આવશે कछुए का रक्षक उसका आवरण है। ત્યારબાદ સાતમો પ્રશ્ન विदेशी पक्षी का नाम क्या है। तो આપણે પાઠમાં જોયું હતું કે વિદેશી પક્ષી કા નામ ક્યા થા, કાકાતુઆ। અને સૌથી છેલ્લો પ્રશ્ન सबसे बड़े पक्षी का नाम लिखिए। તો આપણે જે ચિડિયાઘર હતું તેમાં આપણે જોયું હતું કે સૌથી મોટું જે પક્ષી હતું એ કયું હતું, શુતુરમુર્ગ। તો છેલ્લા પ્રશ્નના જવાબમાં આવશે શુતુરમુર્ગ। ત્યારબાદ હવે અહીંયા આપણે प्रश्न 2 જોઈએ तो અહીંયા આપણને सूचना આપેલ છે કે उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। तो અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો पेड़ पर बंदर लटक रहा है। અહીંયા પહેલામાં બંદરના નીચે લીટી છે અને એના જવાબમાં લખેલ છે કે पेड़ पर बंदरिया लटक रही है। તો આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે બંદરનું બંદરિયા થયું, એટલે કે આપણે લિંગ પરિવર્તન કરવાનું છે। જો પુરુષ હોય તો સ્ત્રી અને સ્ત્રી હોય તો પુરુષ કરવાનું છે। તો ચાલો જોઈએ જે પહેલી ખાલી જગ્યા છે તાલાબ મેં હાથી નહા રહા હે। તો અહીંયા હાથીનું સ્ત્રીલિંગ શું થશે, હાથીની। તો અહીંયા જવાબમાં આવશે કે તાલાબ મેં હાથીની નહા રહી હે। ત્યારબાદ બીજો ખાલી જગ્યા રેગિસ્તાન મેં ઊંટ દોડ રહા હે। તો ઊંટનું શું થશે, ઊંટની થશે। તો અહીંયા આપણે લખી શકીએ કે રેગિસ્તાન મેં ઊંટની દોડ રહી હે। અહીંયા ત્રીજી ખાલી જગ્યા છે જંગલ મેં મોરની નાચ રહી હે। તો અહીંયા સ્ત્રીલિંગ છે તો આપણે તેનું પુલ્લિંગ કરવાનું રહેશે। તો મોરનીનું શું થશે, મોર થશે। માટે આમાં આવશે જંગલ મેં મોર નાચ રહા હે। અને સૌથી છેલ્લે પિંજરે મેં શેર દહાડ રહા હે। અહીંયા શેર છે માટે અહીંયા સામે જવાબમાં આવશે શેરની, એટલે પિંજરે મેં શેરની દહાડ રહી હે। આ રીતે આપણે લખી શકીએ। ત્યારબાદ આગળનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપણને એક ચિત્ર આપેલ છે। આ ચિત્ર છે એ જંગલનું ચિત્ર છે। આ ચિત્રને જોઈ અને આ ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે। તો પહેલાં આપણે જોઈ લઈએ આ ચિત્રમાં શું છે। તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ એક જંગલનું ચિત્ર હોય એવું લાગે છે। અહીંયા અલગ અલગ વૃક્ષો છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, બહુ બધા ઝાડ છે, અહીંયા નદી વહી રહી છે, નદીમાં બતક છે, આ હરણો છે, હાથી છે, વાંદરો છે, સસલું છે, આ સિંહ છે, જીરાફ છે વગેરે। હવે આના આધારે ચાલો આપણે વાક્યો બનાવીએ। તો આના આધારે કઈ રીતે વાક્યો બનશે, तो आ रीते वाक्य बनसे जंगल में बहुत सारे पेड़ दिखाई दे रहे हैं। आजू आ बहु बधा वृक्षों आपने जोवाय छे अने उनमें से एक पेड़ पर बंदर
है आ बंदर है। यहाँ बहता हुआ झरना भी है आ शू है झरनू है। उसके एक किनारे लंबी गर्दन वाला जिराफ और दूसरे किनारे हाथी खड़ा है आ जिराफ है और आ एक बाजू आ हाथी है। शेर पत्थर के नीचे छिपकर बैठा है आ शेर है ये पत्थरना नीचे है। हिरण पानी पी रहे हैं आ हरण पानी पीता पड़ने जोवाय छे। बतख पानी में तैर रही है आ बतख। जंगल में हरी घास भी दिखाई दे रही है आ हरी घास है। हरी घास पर खरगोश बैठा है आ यहाँ આપણે સસલું જોઈ શકીએ છીએ। आकाश में पक्षी उड़ रहे हैं। यह जंगल का दृश्य बड़ा मनोहर है। आ रीते આપણે ચિત્રના આધારે વાક્ય બનાવી શકીએ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। અહીંયા આપણને 4 ચિત્ર આપેલ છે। એક તો આ શેર છે, એના બાજુમાં બતક છે, અહીંયા ગેંડો છે અને અહીંયા પોપટ એટલે કે તોતા છે। હવે આ વાક્યના આધારે કયા પ્રાણી છે એ કઈ ખાલી જગ્યામાં આવશે એ આપણે પૂરવાનું છે। તો ચાલો જોઈએ। ખાલી જગ્યા જોર સે ગરજા, તો અહીંયા કોણ જોરથી ગરજી શકે? શેર, માટે પહેલી ખાલી જગ્યામાં આવશે શેર। ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ। चिड़ियाघर में एक सींग वाला, तो यहाँ एक सींग वाला क्या था? गेंडा, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે गेंडा। હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ। तालाब में खाली जगह तैर रही थी, तो क्या तैर रही थी? આ ચારમાંથી બતક આવશે। અને સૌથી છેલ્લી ખાલી જગ્યા હરિયલ ખાલી જગ્યા ટેટે કરતા था, તો અહીંયા બાકી કયું રહ્યું? એક તો આ આવી ગયું, આ આવી ગયું, આ આવી ગયું। હવે બાકી કોણ રહ્યું? તોતા, તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે તોતા। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ। તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપેલ છે અને ચિત્રના સામે નામ આપેલ છે। આ ચિત્રો છે અને આ નામ છે, પણ આ જે નામ છે તે આડાઅવળા છે, એટલા માટે આપણે આ ચિત્ર જોઈ અને એ ચિત્રના સામે કયું નામ આવશે, કયા પ્રાણીનું નામ છે એ આપણે અહીંયા લખવાનું રહેશે। તો ચાલો જોઈએ। અહીંયા પહેલું ચિત્ર, તો આ કોનું ચિત્ર છે? શેરનું ચિત્ર છે, એટલે આ પહેલામાં આવશે શેર। આ બીજું ચિત્ર છે એ છે મૂંગફલી, એટલે બીજામાં આવશે મૂંગફલી। ત્યારબાદ ત્રીજું ચિત્ર છે એ છે કેલા। ચોથું છે એ ગેંડા। પાંચમું ભાલુ અને અહીંયા નીચે મછલી। અહીંયા બાજુમાં જોઈએ તો આ પહેલું શું છે? મગર છે। એના નીચે ચકલી, ચકલીને આપણે શું કહીશું હિન્દીમાં? ગોરૈયા, એટલે ગોરૈયા આવશે। અહીંયા એના નીચે આ ચિત્ર છે તોતા, તેના નીચે છે મોર અને એના નીચે છે શુતુરમુર્ગ અને સૌથી છેલ્લે આ જે ચિત્ર છે એ છે હાથી છે। તો અહીંયા આ પાઠ પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ જ પ્રકારના ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, ગણિત, पर्यावरण वगैरह विषयना वीडियो तमने सतत मळता रहे। आभार।